શું ભારત પર કોઈ આફત મંડળાઈ રહી છે? શું ભારતમાં કોરોના જેવો ખતરો ફરી વખત આવવાનો છે? શું ફરી વખત હોસ્પિટલમાં બેડની અને ઓક્સિજનની અછત વર્તાવાની છે? આ તમને ડરાવવા માટે નથી કહી રહ્યો, પરંતુ ભારત સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે જેની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. આ એડવાઇઝરી કેમ જાહેર કરવામાં આવી અને આ એડવાઇઝરીમાં શું કહેવામાં આવ્યું છે તેની વાત આજના ડેલી ડોઝમાં કરીએ. તે પહેલાં વીટીવી ડિજિટલની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સદીની સૌથી ગંભીર કોરોના મહામારીમાંથી આપણે સૌ પસાર થયા. ભગવાન કરે કે આવી મહામારી ફરી વખત ના આવે, પરંતુ વિશ્વના માથે અત્યારે ફરી વખત ખતરો મંડળાઈ રહ્યો છે. તેનું કારણ છે આફ્રિકાના કેટલાક દેશોમાં એક ગંભીર પ્રકારની બીમારી ફેલી રહી છે. આનું નામ છે ઇબોલા. WHO જણાવ્યા અનુસાર ઇબોલાના અત્યાર સુધીમાં 600 કેસ નોંધાઈ ગયા છે. આ આંકડો ભલે ઓછો હોય, પરંતુ આનાથી થતા મૃત્યુનો આંકડો ખૂબ વધારે છે. આ વાયરસથી અત્યાર સુધીમાં 139 લોકોના મૃત્યુ નીપજી ચૂક્યા છે, એટલે કે મૃત્યુઆંક ખૂબ વધારે છે. WHOએ કોંગોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે. એક બાજુ યુદ્ધ સામે ઝઝૂમી રહેલી દુનિયાના માથે નવી આફત મંડળાઈ રહી છે. ત્યારે સવાલ એ છે કે આ ઇબોલા છે શું? તો આ ઇબોલા એ પણ કોરોનાની જેમ જ વાયરસથી સંક્રમિત થતો રોગ છે. WHOના જણાવ્યા અનુસાર ઇબોલાની વર્તમાન સ્ટ્રેન પાછળ બંડીબુગ્યો વાયરસ જવાબદાર છે. આ બીમારી ગંભીર અને ઘણી વખત જીવલેણ સાબિત થાય છે. આ વાયરસથી સેફ રહી શકાય છે, પરંતુ તે પહેલાં એ જાણીએ કે આ ઇબોલા ફેલાય છે કેવી રીતના. આ રોગચાળો ત્યારે ફેલાય છે જ્યારે કોઈ વ્યક્તિ ચેપગ્રસ્ત પ્રાણીઓ જેવા કે ફળ ખાવાવાળા ચામાચીડિયાના સંપર્કમાં આવે. ઇબોલા વાયરસ સંક્રમિત પદાર્થો જેમ કે લોહી અને ઉલટી દ્વારા અન્ય લોકોમાં ફેલાય છે. એટલે કે આ ઘટનાઓ જો તમે ટાળો તો ઇબોલાથી બચી શકાય છે. હવે સવાલ એ છે કે આપણને ઇબોલા થયો છે કે નહીં તે ખબર કેમ પડશે? તેની પહેલાં એ પણ જાણવું જરૂરી છે કે ભારત સહિત આજુબાજુના દેશોમાં હાલ ઇબોલાનો એક પણ કેસ નોંધાયો નથી. એટલે કે ભારત માટે તો હાલ રાહતના સમાચાર છે, પરંતુ પાણી પહેલાં પાળ બાંધવી એ જરૂરી છે. ઇબોલા થવાના લક્ષણો: જો કોઈને તાવ આવ્યો હોય, મસલ્સ એટલે કે સ્નાયુમાં પેઇન થતું હોય, વધારે થાક લાગતો હોય, માથું દુખતું હોય, શરદીની જેમ ગળામાં ખરાશ આવતી હોય, ઝાડા ઉલટી થતા હોય, સ્કિન પર ફોલ્લીઓ થતી હોય, બ્લડ નીકળતું હોય, તો આ ઇબોલાના લક્ષણ હોઈ શકે છે. અહીં ચિંતાજનક વાત એ છે કે ઇબોલા થયો છે તેની ખબર એ 2 દિવસમાં પડી શકે છે, બાકી 20 દિવસ સુધી સમય લાગી શકે છે. એટલે કે જો તમને આ પૈકી કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો એ જરૂરી છે. હવે સવાલ એ છે કે આની સારવારનું શું? તો જાયર વેરિયન્ટનો ઇબોલા હોય તો તેની રસી ઉપલબ્ધ છે, પરંતુ નવા સંક્રમણ એટલે કે બંડીબુગ્યો માટે કોઈ પણ રસી ઉપલબ્ધ નથી. એટલે સાવચેતી એ જ મુખ્ય ઉપાય છે. ઇબોલા વાયરસની ઘાતકતાને જોતા ભારત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. વિદેશ પ્રવાસ કરનારા અને ખાસ કરીને આફ્રિકાના યુગાન્ડા અને કોંગો જેવા દેશમાંથી આવતા પ્રવાસીઓ માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જો કોઈ પ્રવાસીને તાવ, માથાનો દુખાવો, ઉલટી, રક્તસ્રાવ જેવા લક્ષણો દેખાય તો એરપોર્ટ હેલ્થ ઓફિસરને રિપોર્ટ કરવાનો રહેશે. અન્ય પ્રવાસીઓ માટે ટ્રાવેલ હિસ્ટ્રી જાહેર કરવાની રહેશે. 21 દિવસમાં જો કોઈ લક્ષણ દેખાય તો ડૉક્ટરનો સંપર્ક કરવાનો રહેશે. આપણા માટે રાહતની વાત એ છે કે ભારતમાં ઇબોલાનો હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી. ભવિષ્યમાં આ વાયરસનું સંકટ ટાળી શકાય તેના જ કારણે સરકાર એલર્ટ થઈ ગઈ છે. જો તમને પણ ઉપર જણાવેલ કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક હોસ્પિટલમાં અને ડૉક્ટરનો સંપર્ક કરો, જેના કારણે આ બીમારીનું જોખમ ટાળી શકાય છે. કારણ કે આ બીમારી જીવલેણ સાબિત થઈ શકે છે. તમારું આ મામલે શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.